નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે। અહીં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર મસમોટા ભૂવાઓ પડી ગયા છે। નબળી કામગીરીને કારણે સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવેલ। વિપુલ ધામેચા, ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। ઉપલેટા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ છે। આ કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની અસંખ્ય ફરિયાદો લોકો દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે। આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈ પણ વ્યવસ્થિત એન્જિનિયર કે સુપરવાઇઝર કામ ઉપર રહેતા નથી અને જેમને કારણે આ કામગીરી નબળી થઈ છે। થર્ડ પાર્ટી એન્જિનિયરની સરકારે નિમણૂક કરી, આ થર્ડ પાર્ટી એન્જિનિયર પણ ક્યાંય જોવા મળતો નથી। તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ થતાં જ મોટા મોટા ખાડાઓ અને ભૂવા પડ્યા છે, જે આપ તસવીરોમાં જોઈ શકો છો। આવી જ પરિસ્થિતિ ગામમાં ઠેર ઠેર સર્જાણી છે। હજી તો પાસેરમાં પ્રથમ પૂણીની જેમ ફક્ત 5 મિલીમીટર વરસાદ પણ ઉપલેટામાં પડ્યો નથી। જો 2-4 ઇંચ વરસાદ પડશે તો આ ભૂવાઓ વધશે અને જેમને કારણે વાહનો ખૂંચવાના, મોટરસાઇકલો ખૂંચવાના અને પાણી ભરેલા ખાડામાં મોટરસાઇકલોમાં લોકો પડશે અને હાથ પગ વગરના થશે, એમાં કોઈ મીનમેક વગરની વાત નથી। હજુ પણ સમય છે નગરપાલિકાનું તંત્ર અને સરકારનું તંત્ર જાગે અને જે કામગીરી થઈ રહી છે એ નિયમ મુજબ કરાવે એવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા હું માગણી કરું છું।